વડોદરાની માઉન્ટ એવરેસ્ટ વિજેતા નિશા કુમારીએ ચેન્જ બિફોર ક્લાઇમેટ ચેન્જના સંદેશ સાથે વડોદરાથી લંડન સુધી સાયકલ યાત્રાનું સાહસી કાર્ય કર્યું છે. આ પ્રવાસમાં નિશા સાથે તેના માર્ગદર્શક નિલેશ બારોટ મોટર દ્વારા પ્રવાસમાં જોડાયા હતા. નિશાએ વડોદરાનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું છે. ત્યારે 16,000 કિલોમીટરની પર્યાવરણ સુરક્ષાના સંદેશ સાથેની સફળ સાયકલ યાત્રા બાદ ઉર્મી સ્કૂલના બાળકો દ્વારા ફૂલોની વર્ષા સાથે નિશા કુમારીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ખાસ બાળકોને પર્યાવરણ સુરક્ષાના સંદેશથી ભારતના ભવિષ્યને તૈયાર કરવાનો હેતુ એ ઉર્મી સ્કૂલ દ્વારા નિશા કુમારીનું સન્માન અભિવાદન કરવામાં આવ્યું હતું. નિશા કુમારીએ વડોદરાથી લંડનનો સાયકલ અને માર્ગદર્શક નિલેશ બારોટે મોટર પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. પર્યાવરણ વિષમ બને તે પહેલા આદત બદલોનો પર્યાવરણ સુરક્ષા સંદેશ આપવાનો ઉમદા હેતુ આ સાહસ પાછળ હતો અને પ્રવાસનો પ્રારંભ જૂન 24માં ઉર્મી સ્કૂલના પ્રાંગણમાંથી જ કર્યો હતો. નિશા કુમારીએ સાયકલ યાત્રાના અનુભવો બાળકો સામે વર્ણવ્યા હતા. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ સાથે ઉર્મી સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર રાધિકા નાયર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. कहीं वेदर को लेके, कहीं फूड को लेके और कहीं बाकी कोई डॉक्यूमेंट्स के वर्क को लेके, लेकिन सभी को पार करते करते हम लोग आगे बढ़े और फाइनली डेस्टिनेशन पे पहुंचे. और जब हम ये काम कर रहे थे तो मेरे जो कोच है उनका सबसे अच्छा सपोर्ट मुझे ऑन द जर्नी और उस जर्नी को प्लान करने में. ગાડી પાર્ક કરી ત્યાં બાજુમાં અમે બ્યુટેન અમારી જોડે રાખેલું દાસકન પછી, તો ત્યાં આગળ મેં થોડું વેજીટેરિયન એટલે કે ખીચડી બીચડી આપણી ગુજરાતની બનાવી અને ખાઈને સૂઈ ગયા. સૂઈને સવારે પાછા વહેલા ઉઠ્યા ને તો ત્યાં આગળ જે કબ્રસ્તાન ખરું ને એ કબ્રસ્તાન આપણે તાજમહેલ આકારના નાની સાઈઝના તાજમહેલ આકારના કબ્રસ્તાન બનાવે ત્યાં આગળ મોટા મોટા. હવે 5-10 કિલોમીટર ચાલે. હવે અમે જે સુઈ ગયા તે કબ્રસ્તાનમાં સુઈ ગયા હતા. સવારે ખબર પડી કે ગામ નતું, એ કબ્રસ્તાન હતું આખું. પબ્લિક નથી, સુતેલી પબ્લિક હતી બધી.